નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો એટ 10 સાથે હું છું હિનલ। ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો। સમાચાર સામે આવી રહ્યા છે। ભાવનગરમાં સિંહોર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો। સિંહોર તાલુકાના કાજાવદર ગામે પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો તો સોનગઢ અમરગઢમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો। સવારથી જ વાદળછાયા વાતાવરણની વચ્ચે વરસાદી માહોલની શરૂઆત થઈ હતી। ભારે ગરમીના ઉકળાટ બાદ વરસાદ પડવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી તો ભાવનગરમાં સિંહોર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો। વરલ તાણા કાજાવદર ગામે સાથે જ સોનગઢ સણોસરા અમરગઢ ગામે પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો। સવારથી જ સમગ્ર ગ્રામ્ય પંથકમાં વાદળછાયું વાતાવરણ હતું અને ભારે ઉકળાટ બાદ વરસાદની શરૂઆત થઈ હતી। વરસાદ પડવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે તો ગુજરાતમાં ચોમાસું ધીમે ધીમે બેસી રહ્યું છે તો ભાવનગરના સિંહોર તાલુકામાં સોનગઢ અમરગઢ સણોસરા ગામે વરસાદી માહોલ જોવા મળ્યો હતો। વરસાદ પડવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી તો ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। સિંહોરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો। વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। તાણા વરલ કાજાવદર ગામે પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો। સાથે જ સોનગઢ સણોસરા અમરગઢમાં પણ વરસાદ પડ્યો હતો તો હવામાન વિભાગની આગાહી અનુસાર સમગ્ર રાજ્યમાં હાલ અત્યારે વરસાદી માહોલ છે। આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી કરાઈ છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે આગાહી કરાઈ છે તો સમાચાર સામે આવ્યા છે તે અનુસાર ભાવનગરમાં સિંહોર તાલુકામાં અમરગઢ સોનગઢ સણોસરા ગામે વરસાદી માહોલ જોવા મળ્યો હતો। વરસાદ પડવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। સવારથી જ સિંહોરના ગ્રામ્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું। ભારે ગરમીના ઉકળાટ બાદ વરસાદ પડવાથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે। સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે। ભાવનગરમાં અકસ્માતની ઘટના બનવા પામી છે। સમાચાર સામે આવ્યા છે જે કિસ્સો સામે આવ્યો છે અકસ્માતનો મોતી તળાવ રોડ પર અકસ્માત સર્જાયો હતો તો ભાવનગરમાં થ્રી વ્હીલ ટેમ્પાએ બાઇક સવારનો ભોગ લીધો છે। સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે તો રમેશભાઈને ગંભીર ઈજા પહોંચતા જ તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું તો થ્રી વ્હીલ ટેમ્પાએ બાઇક ચાલકને અડફેટે લીધો હતો। બનાવ અંગેના સીસીટીવી વિડીયો સામે આવ્યા છે। ભાવનગરમાં મોતી તળાવ રોડ ઉપર અકસ્માતની ઘટના બની હતી। થ્રી વ્હીલ ટેમ્પાએ બાઇક સવારનો ભોગ લીધો છે। અકસ્માતમાં બાઇક સવારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે તો અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। મોતી તળાવ રોડ ઉપર આ સમગ્ર ઘટના બની છે। થ્રી વ્હીલ ટેમ્પાએ બાઇક સવારનો ભોગ લીધો છે। રમેશભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું। અમદાવાદમાં હોમગાર્ડે જ કમિશનરના પત્રનું ઉલ્લંઘન કર્યો છે। સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદથી પરિપત્રના ઉલ્લંઘનને લઈને સમાચાર છે। હોમગાર્ડ દ્વારા જ પરિપત્રનું ઉલ્લંઘન કરાયું છે। જે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે। રિવરફ્રન્ટ પર કાયદાનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે તો રિવરફ્રન્ટ પર રિક્ષાઓને પ્રતિબંધ છે તો હોમગાર્ડ દ્વારા જ કમિશનરના પરિપત્રનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે। રિક્ષામાં નંબર પ્લેટ પણ નથી। રિવરફ્રન્ટ પર રિક્ષાઓને પ્રતિબંધ છે તો રિવરફ્રન્ટમાં રિક્ષાઓ બેફામ રીતે દોડી રહી છે। આપ દ્રશ્યો જોઈ શકો છો। અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતેના દ્રશ્યો સામે આવ્યા છે। એક જાગૃત નાગરિકે આ વિડીયો ઉતાર્યો છે તો હોમગાર્ડ દ્વારા જ પરિપત્રનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે। રિક્ષાની સીટ પર હોમગાર્ડ જવાન બેઠેલો પણ દેખાયો છે તો રિવરફ્રન્ટ વિસ્તારમાં રિક્ષાઓને પ્રતિબંધ હોય છે તેમ છતાં જ રિવરફ્રન્ટના રોડ પર આ રિક્ષા દોડતી જોવા મળી રહી છે। એક જાગૃત નાગરિકે આ વિડીયો ઉતાર્યો છે। રિક્ષામાં નંબર પ્લેટ પણ નથી અને રિક્ષાની અંદર હોમગાર્ડ બેઠેલો નજરે પડી રહ્યો છે તો રિવરફ્રન્ટમાં રિક્ષા બેફામ દોડી રહી છે। હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે જેમાં ગુજરાત સહિત રાજસ્થાનમાં પણ વરસાદ પડી શકે છે।
નવસારીમાંથી વરસાદ ધીરે ધીરે આગળ વધશે અને 2 દિવસ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં વરસાદ રહેશે। તો આગામી 4 થી 5 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવો વરસાદ રહેશે। આજે વલસાડ, દાદરાનગર હવેલી, દમણમાં પણ વરસાદની આગાહી કરાઈ છે। आने वाले दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट दिया गया है वो डे 1 की बात करेंगे तो आज के लिए हैवी रेनफॉल की वार्निंग दी गई है दाहोद, महिसागर, अरावली और पंचमहल के लिए। और डे 3 के लिए हैवी रेनफॉल की वार्निंग दी गई है वलसाड़, दमन और दादरा नगर हवेली के लिए। और बाकी डे 1 के लिए जो बाकी डिस्ट्रिक्ट हैं गुजरात रीजन के वो सारे डिस्ट्रिक्ट कवर है जहां पर लाइट टू मॉडरेट रेन साथ में थंडरस्टॉर्म की वार्निंग होगी। और डे 2 की बात करेंगे तो डे 2 में भी सारे डिस्ट्रिक्ट कवर है जहां पर लाइट टू मॉडरेट। કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહ આજે ગુજરાત પ્રવાસે આવી પહોંચ્યા હતા, જ્યાં તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 36 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલી સ્માર્ટ શાળાઓનું લોકાર્પણ કર્યું હતું। આ પ્રસંગે અમિત શાહ દ્વારા વસ્ત્રાપુર તેમજ નારણપુરાની સ્માર્ટ શાળાઓની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ સાથે ખાસ ચર્ચા કરી હતી। ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને ઉર્દુ માધ્યમમાં પ્રાથમિક શિક્ષણ આપવાનું કામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્કૂલ બોર્ડ કરે છે। મિત્રો, હું હમણાં જ 2 સ્કૂલની વિઝિટ કરીને આવ્યો છું। લગભગ આ 30 સ્કૂલ જે આજે સ્માર્ટ સ્કૂલ થઈ એના વિદ્યાર્થીઓ જોડે સંવાદ પણ કર્યો। રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જેને લઈને રાજ્યના ગૃહ વિભાગ દ્વારા રચાયેલી સીટની તપાસ બાદ રાજ્ય સરકારને રિપોર્ટ સુપરત કરી દીધો છે। તપાસ દરમિયાન 4 આઈએએસ અને 1 આઈપીએસ અધિકારીની પૂછપરછ કરવામાં આવી છે। આ તપાસ દરમિયાન ફાયર સહિતના અનેક વિભાગોની લાપરવાહી હોવાનું પણ સામે આવ્યું છે। તો આ સમગ્ર ઘટનામાં ફાયર વિભાગ, પ્લાનિંગ વિભાગ, લાયસન્સ બ્રાન્ચ સહિત પોલીસના અમુક વિભાગો અને આરએનબી વિભાગના કર્મચારીઓની બેદરકારી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે। તો રાજકોટમાં 25 તારીખે બંધનું એલાન કર્યું છે। અગ્નિકાંડમાં ન્યાયની માંગ સાથે એલાન કરાયું છે। તો કોંગ્રેસના કાર્યકર્તાઓ વેપારીઓને વિનંતી કરી છે। विभाग है, फायर विभाग है, लाइसेंस ब्रांच અને પોલીસ સ્ટેશનના અમુક વિભાગ છે અને પબ્લિક આરએનબી વિભાગ છે એના અધિકારી સામે આવી છે અને આગળની તપાસમાં કયા તબક્કે કોને રોલ છે એને નક્કી થયા પછી આ કાર્યવાહી થશે। આજે ઘટનાના 25 દિવસની તપાસ થઈ છે। આમ આવડો મોટો બનાવ જેમાં સરકારના અલગ અલગ વિભાગો સંકળાયેલા હોય, અલગ અલગ કાયદાઓની જણાવટ ફાયર સેફટી એક્ટના કાયદામાં કેટલા મીટરની ઊંચાઈમાં। સાણંદ તાલુકામાંથી ફૂડ પોઈઝનિંગનો મામલો સામે આવી રહ્યો છે। તો સમાચાર સામે આવ્યા છે સાણંદથી। સાણંદ તાલુકામાં અણિયારી ગામે ફૂડ પોઈઝનિંગનો મામલો પ્રકાશમાં આવી રહ્યો છે। તો ફૂડ પોઈઝનિંગ થતા જ 34 લોકો હોસ્પિટલમાં હાલ સારવાર હેઠળ છે। અણિયારી ગામે જે સમગ્ર બનાવ બન્યો છે, 18 લોકોને બાવળા અને 16ને સાણંદની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે। સાણંદ તાલુકામાં એક ફેરિયો ખમણ વેચવા માટે આવ્યો હતો, જે સમગ્ર ઘટનાની વિગતો સામે આવી રહી છે। ખમણ ખાધા બાદ ફૂડ પોઈઝનિંગ થતા તમામ 34 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। તો સાણંદ તાલુકામાં અણિયારી ગામે ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી છે। એક ફેરિયો અણિયારી ગામે ખમણ વેચવા આવ્યો હતો અને ખમણ ખાધા બાદ 34 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે। તો આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા શૈલેષ ઠક્કર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી શૈલેષ, સાણંદ તાલુકામાં ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે, લોકોને શું કહેશો? સાણંદ તાલુકાના અણિયારી ગામ છે, સાણંદ તાલુકાનું છેવાડું ગામ છે। તો 4 થી 5 વાગે એક ફેરિયો આજુબાજુના ગામમાંથી આવ્યો અને એ ખમણ ઘરે ઘરે ગામડે વેચતા ખમણ ખાવાથી 40 થી 50 લોકો એડમિટ કરવામાં આવ્યા છે અને એની અંદર સાણંદ સરકારી હોસ્પિટલ, બાવરા સરકારી હોસ્પિટલ
તથા સાણંદની એક શ્રીજી હોસ્પિટલ તથા આજુબાજુની તમામ હોસ્પિટલની અંદર 50 થી 52 લોકોને એડમિટ કરવામાં આવ્યા છે. જી શૈલેષ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. ફૂડ પોઈઝનિંગ થતા 34 લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. સાણંદ તાલુકામાં અણિયારી ગામે જે સમગ્ર બનાવ બન્યો છે. જગન્નાથ રથયાત્રાના હવે ભણકારા વાગી રહ્યા છે, ત્યારે અમદાવાદમાં પણ રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા પહેલા ભગવાનના રથનું રંગરોગાણ કાર્ય શરૂ થઈ ગયું છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રના ત્રણેય રથ નંદીઘોષ, દેવદલન, તાલધ્વજનું સમારકામ તેમજ કલરકામ થઈ રહ્યું છે. આ ત્રણેય રથને તૈયાર થવામાં 15 દિવસનો સમયગાળો લાગે તેમ છે. તો આ વર્ષે પણ ભગવાન જગન્નાથજી નવનિર્માણ પામેલ રથમાં બિરાજમાન થઈને નગરચર્યાએ નીકળશે. 147મી રથયાત્રા હવે નજીક આવી રહી છે, ત્યારે જગન્નાથ મંદિરમાં અત્યારે હાલ જે રથ છે, કહેવાય છે કે આ કલાત્મક રથ જેમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર ત્રણેય જ્યારે આમાં સવાર થશે તે પહેલા અત્યારે હાલ આ જે ત્રણેય રથ છે તેનું સમારકામ થઈ રહ્યું છે, રંગારોગણ થઈ રહ્યું છે. રથ જે છે તેને સરસ રીતે અત્યારે હાલ કલરકામ તેનું કરવામાં આવી રહ્યું છે. આપ જોઈ રહ્યા છો કે આ ત્રણેય જે કહેવાય છે કે પવિત્ર કલાત્મક રથ છે તેને અત્યારે હાલ કલર કરવામાં આવી રહ્યો છે. અને સાથે આપ જોઈ રહ્યા છો કે નાનામાં નાની વસ્તુ ઉપર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે અને દરેક વસ્તુને અત્યારે હાલ રંગારોગણ કરવામાં આવી રહ્યું છે. આપ અત્યારે હાલ જે રથ જોઈ રહ્યા છો એ રથ છે ભગવાન જગન્નાથજીનો અને તેનું નામ છે નંદીઘોષ રથ, કારણ કે આ રથ છે જેની અંદર ભગવાન જગન્નાથજી છે તેઓ બિરાજમાન સાથે થશે. બાજુમાં જે રથ આપણને જોવા મળી રહ્યો છે એ છે બહેન સુભદ્રાજીનો દેવદલન રથ અને એ રથને પણ અત્યારે હાલ તેનું પણ કલરકામ કરવામાં આવી રહ્યું છે. અને એની બાજુમાં જે આપણે રથ જોવા મળી રહ્યો છે એ છે બલભદ્રજીનો રથ છે અને એ રથની જો વાત કરવામાં આવે તો એને પણ અત્યારે હાલ કલરકામ તેનું કરવામાં આવી રહ્યું છે. તાલધ્વજ આ રથનું નામ છે અને આ ત્રણેય જે રથ જે છે તેની અંદર ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર બેસીને જ્યારે નગરચર્યાએ નીકળશે ત્યારે જો વાત કરવામાં આવે તો નવનિર્માણ પામેલા આ રથ છે અને નવા જ આ રથ છે જેની અંદર ભગવાન ફરીથી એકવાર અષાઢી બીજના પવિત્ર દિવસે વહેલી સવારે નગરચર્યાએ નીકળશે. જો વાત કરવામાં આવે તો રથોનું ખૂબ જ મહત્વ છે અને દર વર્ષે ભગવાન વર્ષમાં એક જ વાર એવો દિવસ હોય છે જ્યારે રથની અંદર બિરાજમાન થાય છે અને નગરચર્યાએ નીકળે છે અને નગરનો જે નાથ છે તે પોતાના ભક્તોને સામેથી દર્શન આપવા માટે થઈને નીકળે છે. અને વર્ષોથી આ પ્રમાણે રથયાત્રા અમદાવાદની અંદર નીકળતી હોય છે. ત્યારે જો અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે ત્રણ જે રથ જે છે તેનું રંગારોગણ થઈ રહ્યું છે. આપ અત્યારે હાલ જે જોઈ રહ્યા છે રંગબેરંગી કલર જે છે, જે પ્રમાણેના કલર પહેલા હતા એ જ કલર, પરંતુ ફરીથી એની ઉપર પેઇન્ટ કરવામાં આવી રહ્યું છે. અને આ રથની અંદર ભગવાન જગન્નાથજી જે છે તેઓ ખાસ બિરાજમાન થશે. અને 147મી રથયાત્રા હવે જ્યારે નજીક આવી રહી છે ત્યારે જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા અત્યારે હાલ તડામાર તૈયારીઓ જે છે તે હાથ ધરવામાં આવી રહી છે. અને જો વાત કરવામાં આવે તો રથયાત્રાના પ્રથમ ચરણની આપણે વાત કરીએ તો સૌથી પહેલું ચરણ હોય છે જળયાત્રાનું, ને હવે જળયાત્રા પણ નજીક આવી રહી છે. ત્યારે જળયાત્રા પહેલા તમામ જે રથ છે ત્રણે રથ તેનું અત્યારે હાલ સમારકામથી લઈને ત્રણેય રથની ચકાસણી સાથે જ રંગારોગણ થઈ રહ્યું છે. કેમેરા પર્સન ઓમ સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમરેલીના બગસરામાં મેઘાણી હાઈસ્કૂલ ખાતે ચતુર્વિધ કાર્યક્રમ યોજાયો હતો. બગસરામાં હાઈસ્કૂલમાં સ્માર્ટ ક્લાસરૂમ અને કોમ્પ્યુટર સેન્ટરના વિદ્યાપન, તદુપરાંત અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયાનું અભિવાદન, આ સાથે જ સ્કૂલના નિવૃત્ત કર્મચારીઓના સન્માન સમારોહનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કૌશિકભાઈ વેકરિયા, નાયબ મુખ્ય દંડક, ગુજરાત સરકાર અને અમરેલી સાંસદ ભરતભાઈ સુતરિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બગસરા નગરપાલિકા અને બગસરા સંગઠનની ટીમ દ્વારા નવા ચૂંટાયેલા સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયાનું સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાથોસાથ મેઘાણી હાઈસ્કૂલની અંદર નવી કોમ્પ્યુટર લેબ, સ્માર્ટ ક્લાસનું પણ સ્માર્ટ બોર્ડ માટેનું લોકાર્પણ રાખવામાં આવ્યું. ટીમ નગરપાલિકા અને ટીમ સંગઠનને હૃદયપૂર્વકની શુભકામના પાઠવું કે જે રીતનો કાર્યક્રમનું વ્યવસ્થાને આયોજન કરવામાં આવ્યું, સમગ્ર ટીમને હૃદયપૂર્વકની શુભકામના પાઠવું. રાજકોટના આજી ડેમ પાસે પૈસાની લેતી દેતી મામલે 30 વર્ષીય યુવાનને જીવતો સળગાવીને તેની હત્યા કરાઈ હતી.
સાઈબાબા સર્કલથી સ્વાતિ પાર્ક જવાના રસ્તા પરથી યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. આ બનાવની જાણ થતાં આજીડેમ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરતા જ મૃતક વિપુલ ક્યાડા હોવાનું સામે આવ્યું હતું. જ્યારે હત્યાના ગુનામાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે 2 સગા ભાઈ અને 1 સગીર સહિત 3 આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં પોલીસે સામળભાઈ ઉર્ફે વિરમભાઈ વકાતર અને મેહુલ ઉર્ફે હકુ વકાતર તેમજ 1 સગીરને ઝડપીને ગણતરીના જ કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. આરોપી સામળ ઉર્ફે વિરમે પોલીસ પૂછપરછ દરમિયાન કબૂલાત આપી હતી કે તેમણે 2 વર્ષ પહેલા મૃતક વિપુલ ક્યાડા પાસેથી 8 લાખ લીધા હતા, જે રૂપિયા મૃતક પરત માંગતા હોવાથી આરોપી સામળ પાસે રૂપિયાની સગવડ ન હોવાથી તેમણે હત્યા કરવાનું નક્કી કર્યું હતું. થી 2 દિવસ પહેલા જે લાશ આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અર્ધબળેલી હાલતમાં મળી આવેલી, એમાં વિપુલભાઈ છે એમનું મૃત્યુ થયેલું અને પાછળથી ઓળખાણ થયેલી કે શરૂઆતમાં તો કોણ મરણ જનાર છે એની ઓળખ નહોતી. ત્યારબાદ એમની ઓળખથી મરણ જનાર કોણ છે અને ત્યારબાદ આરોપીને પકડવામાં આવ્યા. એમાં હકીકત એવી છે કે આ જે મરણ જનાર છે વિપુલભાઈ, એમને શામળભાઈ અને મેહુલભાઈ છે વકાતર, એમને 8 લાખ રૂપિયા આપેલા. અવારનવાર વિપુલભાઈ દબાણ કરતા, પોતાના પરત પૈસા આપવાની દબાણ કરતા. આમની પાસે પૈસા ન હોવાના કારણે આરોપીઓએ પ્લાનિંગ કરી ને રિક્ષામાં બેસાડી આરોપીને અને રિક્ષાના જે ક્લચનું જે સળિયું એ છે તાર, એના વડે ગળે ટૂંપો દઈને મારી. કેન્દ્ર સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરવામાં આવે છે, જેને લઈને કૃષિ મંત્રી રાઘવજી પટેલનું નિવેદન સામે આવ્યું છે. રાઘવજી પટેલે જણાવ્યું હતું કે દર વર્ષે ખેડૂતો વાવેતર કરે તે પહેલા જ કેન્દ્ર સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરવામાં આવે છે. ખેડૂતને બજારમાં નુકસાન ન થાય તે માટે ટેકાના ભાવ જાહેર કરવામાં આવતા છે. તો મગફળી, કપાસના ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. મગના ભાવમાં 703 રૂપિયાનો વધારો કરાયો છે. તો સરકાર ટેકાના ભાવની પોલિસી અંતર્ગત દર વર્ષે ટેકાના ભાવ જાહેર કરી ખરીફ અને રવિ પાકોની ખરીદી કરતી હોય છે. બજારમાં જે તે જણસીના ભાવો ઓછા હોય અને ખેડૂતોને આર્થિક નુકસાન જતું હોય ત્યારે ટેકાના ભાવે જે સરકારે જાહેર કર્યા જે ભાવે પૂરતા પ્રમાણમાં પારદર્શી રીતે ઝડપથી ખરીદી થાય એના માટેની કાર્યવાહી પણ દરેક સિઝનમાં થઈ રહી છે. એટલે સમયસર ટેકાના ભાવો સરકાર જાહેર કરે છે. ભાવ જાહેર કર્યા પછી એની ખરીદી સમયસર કરી અને ખેડૂતોને આર્થિક નુકસાન ન જાય એના માટે પણ સરકાર પૂરતી કાળજી લે છે અને સરવાળે એનાથી ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થાય છે. કિસાન કોંગ્રેસ નેતા પાલ આંબલિયાએ રાઘવજી પટેલ દ્વારા મગના ટેકાના ભાવને લઈને આપેલા નિવેદન સામે પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું છે કે ટેકાનો ભાવ જાહેર કરી રાજ્ય સરકાર સંવેદનશીલ હોવાનું માત્ર નાટક કરે છે. જે ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો છે તે ક્વિન્ટલમાં જાહેર કરાયો છે. જો તેને પ્રતિ મણ જાહેર કરવામાં આવે તો તે માત્ર 2 થી 3% જ છે. સરકાર દ્વારા જે ભાવ જાહેર કરાયા છે તે ખૂબ જ ઓછા છે. આ સાથે રાઘવજી પટેલે અગ્નિકાંડ મામલે કડક કાર્યવાહી કરવાની જે વાત કરી, પરંતુ અત્યાર સુધીમાં કોઈ કાર્યવાહી થઈ નથી તેવું તેમણે નિવેદનમાં જણાવ્યું હતું. રાજ્યના કૃષિ મંત્રીશ્રીએ અને ગઈકાલે જે ટેકાના ભાવની જાહેરાત થઈ છે એ ટેકાનો ભાવ માત્ર સરકાર છે એ ખેડૂત પ્રત્યે સંવેદનશીલતા હોવાનો દેખાડો કરવાનો માત્ર અને માત્ર નરિયું નાટક હોય એવું લાગે છે. આ એટલા માટે એવું લાગે છે ના 4-5 મુદ્દાઓ હું જાહેર માધ્યમોના માધ્યમથી ખેડૂતોને અને ગુજરાતની જનતાને કહેવા માંગુ છું. નંબર 1, જે ટેકાના ભાવ જાહેર થયા છે એ ક્વિન્ટલમાં જાહેર કરવામાં આવ્યા છે, મણમાં નહીં. જો એને મણમાં તમે ડિવાઈડ કરો તો લગભગ 20 રૂપિયાથી લઈ અને 126 રૂપિયા સુધીનો માત્ર વધારો થયો છે. એટલે ટકાવારીમાં આપણે જોઈએ તો 2 થી 3% જ માત્ર ભાવ વધારો આમાં થયો. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ જોશીનું નિવેદન સામે આવ્યું છે અને જેમાં તેઓએ ભાજપના નેતા વજુભાઈ વાળાના નિવેદન ઉપર પોતાની પ્રતિક્રિયા આપી છે. અને વજુભાઈ વાળાએ યોગ દિવસે સત્યવાણી ઉચ્ચારી તેવું કહ્યું છે. સાથે જ ઉમેર્યું છે કે સરકારમાં ભ્રષ્ટાચાર નથી, પણ ભ્રષ્ટાચારમાં જ સરકાર છે. આખા તંત્રમાં અધિકાર રાજ વ્યાપી ગયું અને તેના પાછળ જવાબદાર કોણ છે? સાચા કામ કરવા પણ પૈસા આપવા પડે છે. તો રાજ્યના તમામ સેવા સદનો હકીકતમાં મેવા સદન બન્યા છે. ભાજપાના આશીર્વાદથી વજુભાઈએ યોગ દિવસે
સત્યવાણી ઉચ્ચારી કે આ સરકારમાં ભ્રષ્ટાચાર નથી, પણ ભ્રષ્ટાચારમાં આખી સરકાર છે. જે રીતે કર્મચારી અધિકારીઓ ભ્રષ્ટ છે, પણ એને રક્ષણ આપનારા કોણ છે? આખા તંત્રની અંદર અધિકાર રાજ વ્યાપી ગયું છે, એની માટે જવાબદાર કોણ? વર્ષોથી ભાજપાનું શાસન હોય અને ભાજપાના આશીર્વાદથી સાજીદારી ભાગીદારી ચાલતી હોય અને નાના માછલીઓને દંડ કરવાનો પકડાય તો અને મોટા મગજને સાથે લઈ લેવાના. સુરતના વરિયાવ વિસ્તારમાં માત્ર 10 વર્ષની બાળકીનું અચાનક બેભાન થયા બાદ મોત નીપજ્યું હતું. ટ્યુશન ક્લાસમાં ગયાના 5 મિનિટમાં જ ફોન આવ્યો હતો કે તેને અચાનક બેભાન થઈને તે ઢળી પડી છે. તો પરિવારને જ્યારે જાણ થઈ તો પરિવાર દોડી ગયો હતો અને બાળકીને ખાનગી હોસ્પિટલમાં ખસેડી હતી. જોકે ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. એકની એક દીકરીનું મોત થતાં જ પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. કરજણ તાલુકા પંચાયત ઓફિસમાં તાલુકા પંચાયત સદસ્યએ તલાટી સાથે ગેરવર્તન કરીને હંગામો કર્યો હતો. કામ અર્થે આવેલ અરજદાર માટે તલાટી સાથે કામ બાબતે રકઝક થતા વેમાર બેઠકના સદસ્ય રોહન પટેલે તલાટી ભાવેશ અંસારીને મુક્કો મારીને ધક્કો મારતા મામલો ગરમાયો હતો. તાલુકા પંચાયત ખાતે અઠવાડિક મીટિંગ ગુરુવારે હોય છે, જેમાં તાલુકા પંચાયતના તમામ કર્મચારીઓ ટીડીઓ સહિત તાલુકા પંચાયતમાં હાજર હતા. તો કરજણ તાલુકાની 84 ગ્રામ પંચાયતોમાં ફરજ બજાવતા 56 તલાટીઓમાં રોષ જોવા મળ્યો છે. તાલુકા પંચાયતના સદસ્ય શ્રી રોહનભાઈ દ્વારા તેને કોલર પકડી અને મોઢા પર મુક્કો મારી ગેરવર્તન કર્યું હોય, જેને કારણે અમારા તલાટી મંડળમાં એક તલાટીની આત્મસન્માનની લાગણી દુભાઈ ગયેલી હોય છે અને જેના કારણે તમામ તલાટી આલમમાં એક રોષની લાગણી પણ ફેલાય છે, જેને કારણે અમારે કરજણ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ આપવાની ફરજ પડેલી હોય. આજે બપોરે તાલુકા પંચાયત કચેરીએ મીટિંગ અમારે હતી 12 વાગે. એ પતાવીને હું કમ્પ્યુટર શાખામાં એક પ્રિન્ટ કાઢવાની હતી, તો બીજા અરજદારનું એક કામ હતું, એ પતાવતો હતો. તો ત્યારે તાલુકા સદસ્ય કરીને આપણે રોહનભાઈ કરીને છે, તો એમની જોડે મેં કીધું કે 2 મિનિટમાં ખમો, હું તમારું કામ કરવા આવું જ છું. તો એ કે અમને ઉતાવળ છે અને ગાળો દઈ અને એ રીતે વાત કરતા હતા. તો પછી મેં કીધું એક અરજદારનું કામ ચાલુ છે, પતાવીને આવું જ છું એમ. તો એટલી વાતમાં એ ઉશ્કેરાઈ અને એમને અમારો કાટલો પકડી લીધો. વડોદરામાં સંગમ 4 રસ્તા નજીક રૂપમ ટોકીઝ પાસે છરીના ઘા ઝીકીને સાજિદ ચંદુ ઉર્ફે તાજિયાની બેરહેમપૂર્વક હત્યા કરવામાં આવી હતી. તો વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીના જ કલાકોમાં ઉવેસ શેખ અને રિયાઝ પઠાણ એમ 2 હત્યારાઓની ધરપકડ કરી છે. પોલીસે અંતરિયાળ ગામમાંથી તેમને ઝડપી પાડ્યા છે. હવે કોર્ટ સમક્ષ રિમાન્ડની માંગ કરાશે. અન્ય 2 ફરાર આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. પહોંચી ગયેલા દેવગઢ બારિયાથી અમને મળી ના, એ લોકો ત્યાંથી બીજા જિલ્લામાં જતા રહેવાની ફિરાકમાં હતા, પણ એ પહેલા અમે પહોંચી ગયેલા. એમના પિતા છે એ હાલોલમાં રહેતા હતા, એમને જાણ થઈ અને હાલોલથી એ લોકો આગળ દેવગઢ બારિયા બાજુ નીકળેલા અને એની હકીકત મળતા અમને ત્યાંથી આરોપી મળી આવેલા છે. સુરતના કાપોદ્રા પોલીસ મથક હદ વિસ્તારમાંથી ચોરી થયેલો ટેમ્પો પોલીસે શોધી કાઢ્યો હતો. જોકે આ ટેમ્પો શા માટે ચોરવામાં આવ્યો તે કારણ જોઈને જ પોલીસ પણ પોતે ચોંકી ઉઠી હતી. પોતાના જ સાળાની હત્યા કરવા માટે આ ટેમ્પો ચોરી કર્યા હોવાની આરોપીએ કબૂલાત કરી છે. આરોપી નંબર 1 રવિન્દ્ર, જેને પોતાની પત્ની કવિતા સાથે અણબનાવ ચાલતો હોય અને તેની પત્ની કવિતા તેના પિયરથી એના ઘરે આવતી ના હોય અને ખાસ કરીને એમાં તેનો સાળો મનોજ રામધન મુખ્યત્વે આરખીલી રૂપ હોય અને એ તેની બહેનને એના સાસરીમાં મોકલતો ના હોય, જેથી આરોપી નંબર 1 રવિન્દ્ર શંકર નાઓએ એવું નક્કી કરેલ કે આ તેના સાળાનું મર્ડર કરી નાખવું છે. સુરતની સ્મીમેર હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. તો હોસ્પિટલમાં એક પેશન્ટ હાથમાં ગ્લુકોઝની બોટલ ચડાવેલી અવસ્થામાં ફરતો દેખાયો હતો. તે દર્દીને પૂછતા તેમણે જણાવ્યું કે દર્દીને તેની જ વોર્ડની નર્સે જણાવ્યું કે જલ્દી યુરિનનો સેમ્પલ આપી આવો, જેથી આ પેશન્ટ જાતે હાથમાં બોટલ પકડીને સેમ્પલ આપવા જતો હતો.
જો રસ્તામાં તેને કંઈ પણ થાય તો જવાબદાર કોણ, તે મોટો સવાલ છે. ચડતી હતી અને એમને યુરિનનું સેમ્પલ આપવાનું હતું રિપોર્ટ માટે, તો એ પેશન્ટ જાતે બોટલ હાથમાં લઈ અને એ યુરિનનું સેમ્પલ આપવા જતો હતો. ત્યારે અમે પેશન્ટને ઊભું રાખ્યું અને એમને પૂછ્યું કે તમે જાતે કેમ જાઓ છો? ત્યારે પેશન્ટ પાસેથી જાણવા મળ્યું કે જે તે વોર્ડમાં હું એડમિટ છું એ વોર્ડમાંથી મને નર્સ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે તમે તત્કાલીન આ બ્લડ સેમ્પલ તમે યુરિનના સેમ્પલ તમે પહોંચાડો. સુરતના માંગરોળમાં ઈશનપુર ગામનો યુવાન હવે ભારતીય સેનામાં ફરજ બજાવશે. ગામિત નિખિલ કુમારની ભારતીય સેનામાં પસંદગી થઈ છે. બેંગ્લોર એએસસી સેન્ટર ખાતે અગ્નિવીરની ટ્રેનિંગ પૂર્ણ કરી વતન પરત ફરતા જ વાંકલ ખાતે લોકો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. અંતરિયાળ વિસ્તારનો આ યુવાન રાજસ્થાનના જેસલમેર ખાતે ભારતીય સેનામાં ફરજ બજાવશે, તો માંગરોળના વાંકલ ખાતે આજુબાજુના ગામના લોકો દ્વારા હાર પહેરાવી અને તેમનું સ્વાગત કરાયું હતું. હું અત્યારે બેંગ્લોર એએસસી સેન્ટર ખાતે ટ્રેનિંગ પૂરી કરીને આવી રહ્યો છું. હાલ મારું પોસ્ટિંગ રાજસ્થાનના જેસલમેર ખાતે આવ્યું છે. મને આનંદ થાય છે કે હું દેશ માટે કંઈક કરવા જઈ રહ્યો છું. આજે હું અહીંયા આવ્યો, મને આનંદ થાય છે કે મારા આજુબાજુ ગામના લોકોએ મારા સન્માન માટે આ રેલીનું આયોજન કર્યું. જય હિન્દ. રાજ્યમાં વરસાદનું આગમન થઈ ચૂક્યું છે અને ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી હાથ ધરવામાં આવી છે. તો શહેરમાં જોખમી હોર્ડિંગ્સ ઉતારવાની કામગીરી સૌપ્રથમ હાથ ધરાય છે. ત્યારે આજરોજ ઉધના દરવાજા ખાતે આવેલા બ્રિજ પર જોખમી હોર્ડિંગ ઉતારી લેવામાં આવ્યા હતા. ઉધના દરવાજા ખાતે કે જે જોખમકારી હોર્ડિંગ હતા એમને પતરા ઉતારવા માટે અમને સેફટી માટે બોલાવવામાં આવેલ. એટલે હવે ઝોનના માણસો કામગીરી ચાલુ છે. અમે સેફટી માટે હાલમાં અહીંયા સ્ટેન્ડ બાય છે. હાલ આપણે કામગીરી ક્યાં હાથ ધરાઈ છે? અત્યારે ઉધના દરવાજા 4 રસ્તા પર જે ઓવરબ્રિજ છે એમને નીચે જે હોર્ડિંગ લગાવવામાં આવ્યા છે, જે પતરા જોખમકારી હતા એ ઉતારવામાં આવ્યા. અમદાવાદમાં હાથીજણ પાસે હોટલની બેદરકારી સામે આવી છે. જે સમગ્ર કિસ્સો પ્રકાશમાં આવી રહ્યો છે અમદાવાદના હાથીજણ પાસેથી. તો હાથીજણ પાસેથી હોટલની બેદરકારીને મામલે સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદમાં બાગબાન હોટલમાં ફેમિલી જમવા ગયું હતું. હોટલની બેદરકારી સામે આવી રહી છે. તો ફેમિલીની સબ્જીમાંથી કાચનો ટુકડો નીકળ્યો છે. તો બાગબાન હોટલમાં ફેમિલી જમવા ગયું હતું અને આ ફેમિલીએ સબ્જી મંગાવ્યું હતું, તેમાંથી કાચનો ટુકડો નીકળ્યો છે. તો ફરી એકવાર ખાદ્ય પદાર્થમાંથી જીવાતની જેમ બ્લેડ જ્યારે નીકળતો હોય છે ત્યારે આજે જે સમાચાર છે જેમાં કાચનો ટુકડો નીકળ્યો છે. તો એક પછી એક બનાવો સામે આવી રહ્યા છે. હવે બહાર જમવા જતા પહેલા સૌ કોઈ ચેતી જવું જ જોઈએ. અમદાવાદની બાગબાન હોટલની બેદરકારી સામે આવી છે. તો ફેમિલીના સબ્જીમાંથી કાચનો ટુકડો નીકળ્યો છે. અમદાવાદમાં હાથીજણ પાસે બાગબાન હોટલ આવેલી છે. આ હોટલમાં એક ફેમિલી જમવા ગયું હતું અને તેમને સબ્જી ઓર્ડર કરી હતી. આ સબ્જીમાંથી કાચનો ટુકડો નીકળ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. આપ દ્રશ્યો જોઈ શકો છો, સબ્જીમાંથી કાચનો ટુકડો નીકળ્યો છે. હોટલની બેદરકારી સામે આવી છે. અમદાવાદમાં હાથીજણ પાસેથી હોટલ બાગબાનની બેદરકારી સામે આવી છે. બાગબાન હોટલમાં સબ્જીમાંથી કાચનો ટુકડો નીકળ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. તો બાગબાન હોટલની ગંભીર બેદરકારી સામે આવી છે. અમદાવાદમાં હાથીજણ પાસે બાગબાન હોટલમાં એક ફેમિલી જમવા ગયું હતું અને તેમને સબ્જી ઓર્ડર કર્યો હતો. આ સબ્જીમાંથી કાચનો ટુકડો નીકળ્યો છે. મેટ્રો 10 માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.